ચાલો બાળમિત્રો, આજે આપણે શરીરના અંગોના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં શીખીએ. આ છે માથું. માથામાં આપણું મગજ હોય છે, જે શરીરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં હેડ કહે છે. આ છે વાળ. વાળ આપણા માથાને ઢાંકે છે અને રક્ષણમાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં હેર કહે છે. આ છે આંખ. આંખથી આપણે જોઈ શકીએ છીએ. તેને અંગ્રેજીમાં આઈ કહે છે. આ છે કાન. કાનથી આપણે સાંભળી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં ઇયર કહે છે. આ છે નાક. નાકથી આપણે સુગંધ લઈ શકીએ છીએ અને શ્વાસ લઈએ છીએ. તેને અંગ્રેજીમાં નોઝ કહે છે. આ મોઢું છે. મોઢા વડે આપણે ખાઈ અને બોલી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં માઉથ કહેવાય છે. આ છે દાંત. દાંતથી આપણે ખોરાક ચાવી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં ટીથ કહે છે. આ જીભ છે. જીભથી આપણે સ્વાદ પારખી શકીએ છીએ અને તે બોલવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં ટંગ કહેવાય છે. આ છે ગાલ. ગાલ ચહેરાનો એક ભાગ છે અને ચહેરાના હાવભાવમાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં ચીક કહે છે. આ છે ગરદન. ગરદન માથાને શરીર સાથે જોડે છે અને માથું હલાવવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં નેક કહે છે. આ છે ખભો. ખભો હાથને શરીર સાથે જોડે છે અને હાથ હલાવવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં શોલ્ડર કહે છે. આ છે હાથ. હાથથી આપણે વસ્તુઓ પકડી અને કામ કરી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં હેન્ડ કહે છે. આ છે આંગળીઓ. આંગળીઓથી આપણે વસ્તુઓ પકડી અને સ્પર્શ કરી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં ફિંગર્સ કહે છે. આ છે કોણી. કોણીથી આપણે હાથને વાળી અને સીધો કરી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં એલ્બો કહે છે. આ છે કાંડો. કાંડાથી આપણે હાથને વિવિધ દિશામાં હલાવી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં રિસ્ટ કહે છે. આ છે છાતી. છાતીમાં હૃદય અને ફેફસા જેવા મહત્વના અંગો હોય છે. તેને અંગ્રેજીમાં ચેસ્ટ કહે છે. આ છે પેટ. પેટમાં ખોરાકનું પાચન થાય છે. તેને અંગ્રેજીમાં સ્ટમક કહે છે. આ છે પીઠ. પીઠ શરીરને ટેકો આપે છે અને સીધું રાખવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં બેક કહે છે. આ છે કમર. કમર શરીરના ઉપરના અને નીચેના ભાગને જોડે છે અને શરીરને વાળવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં વેસ્ટ કહે છે. આ છે પગ. પગથી આપણે ચાલી અને દોડી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં લેગ કહે છે. આ છે ઘૂંટણ. ઘૂંટણથી આપણે પગને વાળી અને સીધો કરી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં ની કહે છે. આ છે પગનો પંજો. પગના પંજાથી આપણે ઊભા રહી અને ચાલી શકીએ છીએ. તેને અંગ્રેજીમાં ફૂટ કહે છે. આ છે પગની આંગળીઓ. પગની આંગળીઓ ચાલતી વખતે સંતુલન રાખવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં ટોઝ કહે છે. આ છે એડી. એડી શરીરનું વજન સંભાળવામાં અને ચાલવામાં મદદ કરે છે. તેને અંગ્રેજીમાં હીલ કહે છે. આ છે ચામડી. ચામડી આપણા શરીરને ઢાંકે છે અને બહારની વસ્તુઓથી રક્ષણ આપે છે. તેને અંગ્રેજીમાં સ્કિન કહે છે. શાબાશ બાળમિત્રો! વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બાપુની બાલવાડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. આવજો.